તો જય રણછોડના જયઘોષ સાથે હાલ અત્યારે અમારા રિપોર્ટર મૈત્રી આપણી સાથે લાઈવ જોડાયા છે। મૈત્રી જે છે તે હાલ અત્યારે રથયાત્રાના રૂટ પર છે। મૈત્રી જોડે આપણે સીધું સંવાદ કરીશું, મૈત્રી પાસેથી તમામ અપડેટ લઈશું। મૈત્રી, હાલ અત્યારે આપ કઈ જગ્યા પર છો અને ત્યાંનો માહોલ કેવો છે? મૈત્રી, જી મૈત્રી, આપ મારી સાથે જોડાઈ ચૂક્યા છો। હું આપને પૂછવા માંગીશ કે આપ રથયાત્રાના રૂટ પર પહોંચી ચૂક્યા છો, ત્યાં માહોલ કેવો છે? દર્શન કરવા કેવા લોકો આવી રહ્યા છે અને કેવો ખુશીનો માહોલ છે? મૈત્રી, જી બિલકુલ બીની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે કોર્પોરેશનની ઓફિસ ખાતે આજે યાત્રા છે તે પહોંચી છે। ગજરાજ અખાડા સહિત જે ટેબ્લો છે તે કોર્પોરેશન ખાતે પહોંચી આવ્યા છે અને હવે ટૂંક જ સમયમાં જે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રનો જે રથ છે તે જે છે તે અત્યારે માહોલની વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા આવી રહ્યા છે। રથયાત્રા જે સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે અમદાવાદ માટે, તે રથયાત્રા માટે ભાવિક ભક્તો જે છે તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી જ જે છે તે અમદાવાદમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે યાત્રામાં જોડાયા છે અને અત્યારે હાલ જે છે તે ખમાસા રોડ પર જે કોર્પોરેશનની ઓફિસ આવેલી છે ત્યાં આ યાત્રા પહોંચી છે। ત્યારે ટૂંક સમયમાં ત્રણેય રથ જે છે તે પણ પહોંચી જશે અને ત્યારબાદ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત પણ કરવામાં આવશે, રથનું સ્વાગત કરવામાં આવશે। હાલની વાત કરવામાં આવે તો હાલ ગજરાજ અખાડા અને વિવિધ ટેબ્લો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને ટેબ્લોને જોવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે જે છે તે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। તમને અત્યારનો જે પ્રમાણેનો માહોલ દેખાઈ રહ્યો હશે કે વિવિધ જે ટેબ્લો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। પ્રસાદ જે ટ્રકોમાં આપવામાં આવતો હોય છે તે ટ્રકોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે પણ આવી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાતા હોય છે અને રથયાત્રા એટલે અમદાવાદ માટે સૌથી મોટો અને સૌથી ઉત્સાહિત તહેવાર કહી શકાય, કારણ કે મોટી સંખ્યામાં લોકો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાતા હોય છે। ત્યારે વહેલી સવારથી જ આજે અમદાવાદ જે છે તે ભક્તિમય માહોલમાં રંગાઈ ચૂક્યું છે અને વિવિધ જે માર્ગો છે ત્યાં પણ જય જગન્નાથના નાદો ગુંજી રહ્યા છે અને ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। એક આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે, પોતાના ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામેથી આવતા હોય છે। ત્યારે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ આવી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ કોર્પોરેશનની ઓફિસ ખાતે હું ઉપસ્થિત છું, ત્યાં પણ માહોલ જોઈ રહ્યો છે અને હવે જ્યારે ટૂંક સમયમાં રથનું આગમન થવાનું છે ત્યારે હવે ગણતરીની મિનિટો ગણવામાં આવી રહી છે। ત્યારે ભક્તો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। મૈત્રી, હું આપને પૂછવા માંગીશ કે હાલ સુરક્ષા વ્યવસ્થા ત્યાં કેવી છે અને ભક્તોનો ભાવ કેવો છે? આપ જરા ભક્તો સાથે પણ વાતચીત કરીને અમારા દર્શકો સુધી પહોંચાડશો। જી બિલકુલ વિની વાત કરીએ સુરક્ષા વ્યવસ્થાની તો દર વર્ષે જે પ્રમાણે જે રથયાત્રામાં જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। મોટા સંખ્યામાં જે પોલીસ જવાનો છે તે પણ ઉપસ્થિત છે અને વહેલી સવારથી જે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભક્તો જે છે તે પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યું હશે કે જે ભક્તો છે તે હવે ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા છે અને ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે। વિવિધ જગ્યાએથી ભક્તો આવતા હોય છે, તેમની સાથે વાત કરીએ। બેન, ક્યાંથી આવ્યા છો તમે? અમે બોપલથી। કેવું લાગી રહ્યું છે? કેવો માહોલ છે રથયાત્રાનો? રથયાત્રાનું બહુ ભીડ છે અને મજા આવે છે જોવાની। અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ। એક જ દિવસ ભગવાન પોતે દર્શન આપવા માટે આવતા હોય છે, અત્યારે ભગવાનના દર્શન કરવા માટે તમે આવ્યા છો, કેટલા ઉત્સાહિત છો? બહુ જ ઉત્સાહી છીએ અમે। ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે અમને બહુ મજા આવી દર્શન કરવાની।
તો આ રીતે વિની જે ભક્તો છે તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને ભગવાનના દર્શનની હવે રાહ જોઈ રહ્યા છે. હવે ગણતરીના મિનિટોમાં જ્યારે રથનું આગમન થવાનું છે ત્યારે ભક્તો જે છે તે ખૂબ જ ઉત્સાહી છે અને હવે ભગવાનના આગમનની રાહ જોવાઈ રહી છે. રથયાત્રામાં જે પહેલીવાર જે લોકો આવ્યા છે તે લોકો પણ અત્યારે ખૂબ જ ઉત્સાહી જોવા મળી રહ્યા છે અને હવે રથયાત્રા જે છે તેને લઈને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મૈત્રી, હું આપને પૂછવા માંગીશ કે આપ કેટલા વાગ્યાથી સવારે જગન્નાથ મંદિરનું કવરેજ કરી રહ્યા છો? અત્યાર સુધી તમે જે તમામ કવરેજ કર્યા તેની વિગતો જણાવશો, દર્શકો સુધી આપણે તે માહિતી પહોંચાડીએ. પ્રસાદ કેવો છે, મંદિરની અંદર તૈયારી કેવી હતી, તે તમામ અપડેટ્સ આપજો. જી બિની, બિલકુલ. જ્યારે હું સવારે 3 વાગે મંદિરમાં પહોંચી ત્યારથી જ જે છે તે ભક્તિમય માહોલમાં મંદિર રંગાઈ ચૂક્યું હતું અને મંદિરમાં પણ વિવિધ જે ભક્તો હતા તે દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે મહત્વનું છે કે સવારે જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે ત્યાં પહિંદ વિધિ થયા બાદ રથયાત્રાની શરૂઆત થતી હોય છે ને જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને જગન્નાથ મંદિરથી અત્યારે કોર્પોરેશનની ઓફિસ સુધી પૂરો જે આખો જે રૂટ છે તે આખા રૂટમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આસપાસના જે તમામ લોકો છે તેઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને સાથે જ દૂર દૂરથી લોકો રથયાત્રા માટે ખાસ કરીને અમદાવાદમાં આવ્યા છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે હાલ જે ભક્તો છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી મૈત્રી, હું આપને પૂછવા માંગીશ કે હાલ અત્યારે જે રથ પહેલા જે નીકળેલી વસ્તુઓ છે એ કઈ છે? ભજન મંડળીઓ, અખાડા કે કોઈ છે તો તે અમારા દર્શકોને બતાડજો. જી બિલકુલ, આપણે વાત કરીએ તો જે પ્રમાણે અખાડા અને ગજરાજ જે છે તે આગળ રહેતા હોય છે, ત્યારબાદ જે વિવિધ જે ટ્રકો હોય છે તે ટ્રકો રહેતા હોય છે અને પાછળ એટલે સૌથી છેલ્લે જે છે તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ સૌથી પાછળ રહેતા હોય છે. ત્યારે આગળ ભજન મંડળીઓ, વિવિધ અખાડા અને સાથે જ ટેબલો જે છે તે આગળ જઈ ચૂક્યા છે અને હવે ટૂંક સમયમાં ભગવાનના જે રથ છે તે કોર્પોરેશનની ઓફિસ ખાતે પહોંચશે અને ત્યારબાદ ભક્તો જે અહીંયા ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે તેમને ભગવાન જગન્નાથ આજે મંદિરમાં નહીં પણ ભક્તોની વચ્ચે જઈને આજે નગરચર્યાએ જઈને સામેથી દર્શન આપશે. વર્ષમાં એક જ વખત એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે ભક્તો મંદિરે નથી જતા પણ મંદિરમાંથી ભગવાન પોતે જ નગરચર્યાએ નીકળીને તેમના જે ભક્તો છે તેમને દર્શન આપતા હોય છે. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ભગવાન જગન્નાથ પોતે નગરચર્યાએ નીકળે છે અને ત્યારબાદ ભક્તોને દર્શન આપતા હોય છે. બિલકુલ મૈત્રી, આપ અત્યારે આ રૂટ પર જ રહેજો અને તમામ અમારા દર્શકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનનો રથ આવે અને ત્યારે તે ઘરે બેઠા આપણોના માધ્યમથી દર્શન કરે. મૈત્રી, આપણે ફરી જોડાઈશું. હાલ અત્યારે હું આપને જણાવીશ દર્શકો કે આ રથયાત્રા ખૂબ જ મહત્વની છે. 149મી આ રથયાત્રા છે. અમદાવાદના જાહેર માર્ગો પર હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રથયાત્રાના રૂટ પર તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સાથે જ મહાપ્રસાદનું વિતરણ પણ થઈ રહ્યું છે. અનેક જગ્યાએથી લોકો ખાસ આ રથયાત્રા જોવા માટે અને દર્શન કરવા માટે આવે છે.